પાટણના સમી રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 5 જેટલા લોકોના મોત નીપજ્યા છે। હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી। સમીની બચરાજ હોટલ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને ત્યારબાદના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। હિંમતનગરથી માતાના મઢ જતી બસ સાથે અકસ્માત સર્જાયો। પાટણના સમી રાધનપુર હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 5 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી। સમીની બચરાજ હોટલ નજીક અકસ્માતની આ ઘટના બની છે। તો અકસ્માત બાદના આ દ્રશ્યો છે કે જ્યાં ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા અને સાથે જ જે ઈજાગ્રસ્તો છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પાટણના સમી રાધનપુર હાઈવે પરની આ ઘટના કે જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો કે જેમાં 5 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે। આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, પાટણના સમી રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના, એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, 5 લોકોના મોત થયાની વિગતો છે। અત્યારે શું વધુ માહિતી, શું પરિસ્થિતિ છે? જી વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં જે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, રોજે રોજ અનેક નાના મોટા અકસ્માતો થાય છે અને અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે। ત્યારે આજે પાટણ અને સમી રાધનપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હિંમતનગરથી માતાના મઢ જતી જે બસ હતી તેને રિક્ષા જે આવી રહી હતી તેને અડફેટે લીધી હતી। એ દરમિયાન 5 લોકોના મોત નીપજ્યાના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને અન્ય જે લોકો ઈજાગ્રસ્ત છે તેમને સારવાર હેઠળ મોકલવામાં આવી રહ્યા છે। પરંતુ કહી શકાય કે જે આ સમીના વચરાજ હોટલ નજીક આજે અકસ્માત સર્જાયો છે, ઘટનાને પગલે લોકોના ટોળા પણ ઉમટી હતા અને આ જે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં 5 માસૂમ લોકોના મોત પણ નીપજ્યા છે। એટલે કે જે પ્રમાણે રાજ્યમાં અત્યારે જે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને લઈને એક ચિંતાનો વિષય પણ સામે આવી રહ્યો છે। જી વૈભવી, બિલકુલ આભાર રોહિત તમામ જાણકારી માટે।